દેખાવને ચાહનારો જમાનો છે સાહેબ. વિચારોને કોણ પૂછે છે? સેલ્ફી મૂકો તો 150 લાઈક ને વિચારો મૂકો તો માત્ર 4-5 લાઈક જ મળે છે. સમજણની બહાર એક દુનિયા હોય છે જે હંમેશા દુનિયાની સમજણ બહાર હોય છે. હાથમાં ટચવાળો ફોન રાખવાથી સ્ટેટસ નથી બનતું સાહેબ. બધા સાથે ટચમાં રહેવાથી સ્ટેટસ બને છે. માહોલ જ એવો થઈ ગયો છે સાહેબ. ના કોઈને કાયદો પસંદ છે, ના કોઈને વાયદો પસંદ છે. બસ બધાને પોતપોતાનો ફાયદો પસંદ છે. આકર્ષણ વગર આત્મીયતા ના જન્મે, વાત્સલ્ય વગર વિશ્વાસ ન જન્મે અને સ્નેહ વગર શ્રદ્ધા ન જન્મે. જીવન એવું જીવો કે જિંદગી ટૂંકી પડે. હસો એટલું કે રડવાનો વારો ન આવે. કંઈક આશા પૂરી થાય તે કિસ્મતની વાત છે, પણ મહેનત એવી કરો કે ઈશ્વર આપવા માટે મજબૂર થઈ જાય. દુનિયાની સૌથી સુંદર છોડ વિશ્વાસ હોય છે, જે જમીન પર નહીં વ્યક્તિના હૃદયમાં ઉગે છે. જિંદગીનો સરખો અનુભવ તો નથી સાહેબ, પણ એટલી ખબર છે કે નાનો માણસ દુઃખના સમયે સાથ આપી જાય છે અને મોટો માણસ નાની એવી વાતમાં પણ પોતાની ઓકાત દેખાડી જાય છે. ભરોસો અને આશીર્વાદ ક્યારેય દેખાતા નથી, પણ તે અસંભવને સંભવ બનાવી દે છે. સંબંધો છે ભાઈ, ક્યારેક માનવું પડે અને ક્યારેક મનાવાય પડે. ખુલાસો કરવાથી મન હળવું થાય, પણ ખોટી જીદને પકડી રાખવાથી કોઈનું ભલું નહીં થાય. ગમે તેટલા દૂર હોય તો પણ આપણા એ તો આપણા જ રહે. કિંમતી તો ઘણું બધું હોય છે જીવનમાં, પણ દરેક વસ્તુની કિંમત ફક્ત સમય જ સમજાવી શકે છે. કાયમ આનંદમાં રહેવા માટે સુવિધાની નહીં, સમજણની જરૂર છે. મિત્રો, દરરોજ સવારે આવા સુંદર ગુજરાતી સુવિચાર માટે મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો.